નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. છેલ્લા 9મા લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયસના વિભંજન દર માટે કોઈપણ ન્યુક્લિયસનો સરેરાશ જીવનકાળ કેટલો હોય એની ચર્ચા કરી અને એના પછી આપણે વાત કરી કે કોઈ પણ અનઉત્તેજિત અવસ્થામાં રહેલો ન્યુક્લિયસ એ કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે અને એ ઉર્જા સ્વરૂપે એક ન્યુક્લિયસમાંથી બીજા ન્યુક્લિયસમાં પરિણમે છે અને આલ્ફા ક્ષય કરે છે. હવે આપણે આ અગત્યના આજે બે મુદ્દાઓ ભણવાના છીએ. બીટા ક્ષય એટલે કે બીટા કણનું ઉત્સર્જન અને ગામા ક્ષય એટલે કે ગામા કણનું ઉત્સર્જન. એ શું છે એની ચર્ચા આપણે આજે 10મા લેક્ચરની અંદર કરવાના છીએ. તો સર્વે વિદ્યાર્થીનું 10મા લેક્ચરમાં સ્વાગત છે. દરેક વિદ્યાર્થી સાથે સાથે લખતા જશો જેથી તમને સમજાતું જાય કે કઈ પ્રક્રિયાને કઈ રીતે આપણે લખીએ છીએ. અને મોસ્ટ આઈએમપી એટલા માટે આપણે ગણીએ છીએ આ ચેપ્ટરને કારણ કે અહીંયા જેમ કેમિસ્ટ્રીની અંદર પ્રક્રિયા પૂર્ણ કરવાની આવે છે અથવા તો કઈ પ્રક્રિયાથી કયું તત્વ મળે છે, એક તત્વમાંથી બીજા તત્વમાં રૂપાંતરણ થાય છે, એ દરમિયાન કયું તત્વ મળે છે એના માટેની સામાન્ય સમીકરણ તરીકેની પ્રક્રિયા એ આપણા માટે ખૂબ જ અગત્યની થાય. તો એવા સમીકરણો સાથે આપણે આ ચેપ્ટરમાં કામ લઈએ છીએ. તો દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે આગળના લેક્ચર જો હજુ જોયા ન હોય તો સુવ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરી લ્યો, એને વ્યવસ્થિત લખો, એને પાકું કરો અને ત્યાર પછી આજના લેક્ચર સાથે આપણે ચર્ચા કરીએ. તો ચાલો આજે 10મા લેક્ચરની અંદર આપણે વાત કરીએ બીટા ક્ષય એટલે શું. બીટા ક્ષયનું સમીકરણ એટલે કે બીટા ક્ષય થાય છે એ દરમિયાન એક ન્યુક્લિયસમાંથી બીજા ન્યુક્લિયસમાં કઈ રીતે એનો પ્રભાવ પડે છે, કેવી રીતે એ બીટા ક્ષયના સમીકરણની સમજૂતી તમે આપી શકો છો. જેમ ગામા ક્ષય આલ્ફા ક્ષય આપણે જોયું, એ આલ્ફા ક્ષયમાં એક આલ્ફા કણનું ઉત્સર્જન થતું હતું. તો એ એક આલ્ફા કણ છે એ શું કરે છે તો કે આપેલ જનક ન્યુક્લિયસમાંથી જનિત ન્યુક્લિયસ બને છે એ દરમિયાન 2 પરમાણુ ક્રમાંક અને 4 પરમાણુ દળાંકમાં ફેરફાર કરે. એવી જ રીતે બીટા ક્ષયમાં શું થાય છે એની આપણે ચર્ચા કરવી છે. પ્રશ્ન તમને 2 કે 3 માર્ક્સની અંદર પૂછાય બીટા ક્ષય એટલે શું સમજાવો. તો બીટા ક્ષય એટલે શું તો કે જે કોઈ ન્યુક્લિયસ છે ઉત્તેજિત અવસ્થામાં રહેલું અથવા તો આપણે એમ પણ કહી શકીએ ઉત્તેજિત અવસ્થા. કેવી અવસ્થા એવો શબ્દ છે હું ગામા ક્ષયમાં વાપરીશ, પણ અહીંયા આપણે એવી વાત કરીએ કે અનઉત્તેજિત એવું ન્યુક્લિયસ છે કે જે સ્થાયી અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે છે. તો એવા ન્યુક્લિયસ આપમેળે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનના ઉત્સર્જનના આવા ક્ષયને બીટા ક્ષય કહે છે. બીટા ક્ષય એટલે શું તો કે જે તે ન્યુક્લિયસ આપમેળે જે તે ન્યુક્લિયસ આપમેળે શું કરે તો કે ઇલેક્ટ્રોન જેને આપણે E- વડે દર્શાવીએ અથવા પોઝિટ્રોન. આમ તમે જોવા જાવ તો પોઝિટ્રોનનો મીનિંગ પોઝિટિવ ઇલેક્ટ્રોન. પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે આપણે એને પ્રોટોન તરીકે લઈએ છીએ. જે તે ન્યુક્લિયસની અંદર આપમેળે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોનને આપણે અહીંયા બીટા માઇનસ વડે દર્શાવશું જેને બીટા ક્ષય તરીકે આપણે લઈએ છીએ. પોઝિટ્રોનને E+ અથવા બીટા પ્લસ વડે પણ દર્શાવી શકીએ. એટલે કે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું
ઉત્સર્જન થાય તેને બીટા ક્ષય કહે છે. એનો મીનિંગ એવો થાય કે અસ્થાયી અવસ્થામાં રહેલા કોઈ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ આપમેળે સ્થાયી અવસ્થામાં જવા માટે પ્રયત્ન કરે. ઉદાહરણ તરીકે હલકા ન્યુક્લિયસ છે, ભારે ન્યુક્લિયસની અંદર તો આપણને ખબર છે આલ્ફા ક્ષય થાય છે, પણ હલકા ન્યુક્લિયસ એક ન્યુક્લિયસમાંથી બીજા ન્યુક્લિયસમાં એટલે કે અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે છે. એ દરમિયાન ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરતો હોય એટલે કે સામાન્ય પ્રક્રિયાની અંદર વાત કરશું તો ઉત્સર્જન કરશે ઇલેક્ટ્રોનનું, તો એના એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થશે. અને જો પોઝિટ્રોનનું ઉત્સર્જન કરશે તો એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય. એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થવું એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ઓછો થવો, પરમાણુ ક્રમાંકમાં ઘટાડો થવો. એ આપણે કેવી રીતે સમજી શકીએ? તો ચાલો આપણે એના સામાન્ય સમીકરણ તરીકે લઈએ તો કે સામાન્ય સૂત્ર તરીકે આપણે વાત કરીએ કે બીટા માઇનસ ક્ષય એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે આવી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અથવા તો બીટા માઇનસ ક્ષય થાય ત્યારેની પ્રક્રિયા લખીએ. ચાલો પહેલા હું વાત કરું છું ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ ક્ષય થાય ત્યારે. તો ધારો કે કોઈ એક તત્વ અસ્થાયી અવસ્થામાં છે, ઝેડ પરમાણુ ક્રમાંક અને એ પરમાણુ દળાંક ધરાવતો હોય એવો કોઈ તત્વ છે, એની અંદર બીટા માઇનસ ક્ષય થાય છે. બીટા માઇનસ ક્ષય એટલે એક ઇલેક્ટ્રોન દૂર થવો, અથવા તો એને આમ પણ લખી શકું ઇલેક્ટ્રોન 0-1. આ ત્રણમાંથી કોઈ પણ લખી શકો. તો એ દરમિયાન નવ ન્યુક્લિયસ બને છે. એ નવ ન્યુક્લિયસ ધારો કે વાય છે, તો એની અંદર શું થયું? એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે પ્રોટોનનો ઉમેરો થયો હશે. એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થયું હોય તો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય, પરમાણુ દ્રણાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને એક પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને એ ઉર્જાને એન્ટી ન્યુટ્રિનો કહેવાય. શું કહેવાય? એન્ટી ન્યુટ્રિનો. જે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે એવી પ્રક્રિયા કે જેમાં બીટા માઇનસ ક્ષય થાય ત્યારે એક તત્વનું બીજા તત્વમાં રૂપાંતર થતું હોય ને ત્યારે એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થતા એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એન્ટી ન્યુટ્રિનો, જો એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન થાય તો એક એન્ટી ન્યુટ્રિનો જેટલી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જાનું ઉત્સર્જન થતું હોય. હવે આ પ્રક્રિયાને એકદમ સરળ સ્વભાવમાં લખવી હોય તો એકદમ સરળ સ્વભાવ એટલે શું? તો કે એને એકદમ યાદ રાખવા માટે તો મેં અહીંયા શું કીધું? જો એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એન્ટી ન્યુટ્રિનો મળે છે. એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન થાય છે, બીટા માઇનસ ક્ષય થાય છે એટલે કે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે પ્લસ એક એન્ટી ન્યુટ્રિનો મળે. આ પ્રક્રિયાને યાદ રાખવી હોય તો સરળમાં સરળ આ એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન થાય છે, બીટા ક્ષય થાય છે, બીટા માઇનસ ક્ષય થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એન્ટી ન્યુટ્રિનો મળે છે. આવું થાય તો એના પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થાય છે. પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો યાદ રાખવું, બીટા માઇનસ ક્ષય થાય તો પરમાણુ ક્રમાંકમાં એક, જો બીટા ક્ષય માઇનસ થાય તો એક પરમાણુ ક્રમાંક વધે, પરમાણુ દળાંક એના એ જ રહે. ઉદાહરણ તરીકે મારે ઉદાહરણ લેવું છે. ચાલો
તો ફોસ્ફરસ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 15, પરમાણુ ક્રમાંક 32. તો એની અંદર એક બીટા માઇનસ ક્ષય થાય તો સલ્ફર 16 32 બનાવે છે, પ્લસ બીટા માઇનસ ક્ષય થાય છે ને એક એન્ટી ન્યુટ્રીનો ઉત્સર્જિત થાય છે. ફોસ્ફરસ 15 32, બીટા માઇનસ ક્ષય થયું તો એક પ્રોટોન માં વધારો થયો. પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક કેટલો હતો? 15, 15 માંથી 16 થયો. આ પ્રક્રિયાને અથવા આમ પણ ક્યારેક લખેલી હોય કે ફોસ્ફરસ છે એ 15 32 માંથી બીટા માઇનસ ક્ષય થાય એ દરમિયાન સલ્ફર 16 32 અને એન્ટી ન્યુટ્રીનો અથવા અહીંયા એની ઉર્જા લખેલી હોય. તો પ્રક્રિયા પૂર્ણ કરવાની અંદર શું લખેલું હોય? તો કે આવું લખેલું હોય, ઉદાહરણ તરીકે બીટા માઇનસ ક્ષય થાય ત્યારે અહીંયા ખાલી જગ્યા આપી દે અને કેટલી ઉર્જા સ્વરૂપે તમને આપ્યું હોય ઉદાહરણમાં, તો અહીંયા ઉર્જા પણ લખેલી હોય. અથવા ફોસ્ફરસ અને સલ્ફર આપ્યું હોય ને અહીંયા કેવા પ્રકારનું ક્ષય થાય એવો ક્વેશ્ચન માર્ક આપી દે. તો આવા તો અઢળક MCQ આમાંથી બની શકે, આવા અઢળક MCQ આમાંથી બની શકે. પણ આપણી પાસે બેઝ તૈયાર હોય, પાયો તૈયાર હોય તો આપણે સરળતાથી એ પ્રક્રિયાને પૂર્ણ કરી શકીએ. તો બીટા ક્ષયની અંદર પહેલું ઉદાહરણ બીટા માઇનસ ક્ષય, એટલે કે એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન, એક ઇલેક્ટ્રોન મુક્ત થવો, એન્ટી ન્યુટ્રીનો ઉત્પન્ન થવું, એટલે એક પ્રકારની ઉર્જા. ચાલો લખી લ્યો. હવે આના પછી હું પ્રક્રિયા લખું છું. કઈ પ્રક્રિયા? તો કે બીટા પ્લસ ક્ષય, એટલે કે પોઝિટ્રોન ઉત્સર્જિત થવો. ખાસ પ્રક્રિયાને વ્યવસ્થિત લખજો જેથી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ન થાય અને તમને એમાં કોઈ ડાઉટ ન રહે. હવે જો અહીંયા આપણે શું કર્યું? બીટા માઇનસ ક્ષય હતું એનું એક ન્યુટ્રોનમાં એક પ્રોટોનનું કન્વર્ઝન, એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં કન્વર્ઝન. હવે જ્યારે આ પ્રક્રિયાને આપણે શું કરવું છે? તો કે પોઝિટ્રોન ઉત્સર્જિત થાય એવી પ્રક્રિયા લઈ કે જે પ્રક્રિયાની અંદર બીટા પ્લસ ક્ષય થતું હોય. કેવી? બીટા પ્લસ ક્ષય થાય એટલે કે પોઝિટ્રોન નું ઉત્સર્જન થાય. પોઝિટ્રોનનું ઉત્સર્જન થવું એટલે સામાન્ય પ્રક્રિયા લખવું તો ઝેડ એ માંથી પોઝિટ્રોન, તો જો હું પેલા અહીંયા લખું છું E+10 અથવા બીટા પ્લસ અથવા E+, ત્રણમાંથી કોઈ પણ લખી શકો. એ ઉત્સર્જન થાય ત્યારે એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થાય એટલે એક પ્રોટોન ઓછો થાય છે. તો મળતું નવું તત્વમાં પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, પણ Z-1 થાય છે અને એન્ટી ન્યુટ્રીનોની જગ્યાએ ન્યુટ્રીનો. તો એન્ટી ન્યુટ્રીનો એટલે ગેમા જે છે આપણે અહીંયા લઈએ છીએ મ્યુ, એ મ્યુ ઉપર લીટો, મ્યુ ઉપર બહાર કરો તો એન્ટી ન્યુટ્રીનો, બહાર કાઢી નાખો તો ન્યુટ્રીનો. તો જુઓ છે બીટા ક્ષય થાય એટલે કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય એ દરમિયાન તત્વમાં એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થતું હતું એની જગ્યાએ પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન થયું. અને એક બીટા ક્ષય, જો આ પણ લખી શકો, આ પણ લખી શકો, ત્રણેય લખવાની જરૂર નથી, પરંતુ આ અથવામાં છે. તમે આ લખો તો આ નહીં લખવાનું, આ લખો તો આ નહીં લખવાનું, એટલે કે ત્રણેયના સ્વરૂપ જ લખ્યા છે ખાલી મેં. પ્લસ ગેમા ન્યુટ્રીનો એટલે કે અહીંયા જે આપ્યું છે ને મ્યુ, એને ન્યુટ્રીનોની સંજ્ઞા કહેવાય.
એ પણ એક પ્રકારની ઉર્જા જ છે। તો એનો મિનિંગ એવો થયો। અને શોર્ટ અને સ્વીટ એકદમ નાના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? એક પ્રોટોનનું એક ન્યુટ્રોનમાં બીટા પ્લસ ક્ષય અને ન્યુટ્રિનો। એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન પ્લસ બીટા પ્લસ ક્ષય પ્લસ ગેમા એટલે કે ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે। તો આવા પ્રકારના ઉત્સર્જનને બીટા પ્લસ ક્ષય થાય છે એવું કહેવાય। તો એનો મિનિંગ એવો થયો કે જે ન્યુક્લિયસ હશે એ ન્યુક્લિયસમાંથી એક ઘટાડો પરમાણુ ક્રમાંકનો ઘટાડો થતું હોય એવું શું ઉત્સર્જન થાય? એક નવા ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય। ઉદાહરણ તરીકે જેમ આપણે વાત કરી હતી કે ફોસ્ફરસમાંથી સલ્ફર, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 હતો, સલ્ફર બન્યો ત્યારે એનો પરમાણુ ક્રમાંક 16 થયો। તો અહીંયા સોડિયમમાંથી નિયોન બનશે। તો સોડિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કેટલો છે? 11 22। સોડિયમ 11 22। તો સોડિયમ 11 22 માંથી એક બીટા ક્ષય થાય છે પ્લસ એક ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય છે અને નિયોન બને છે જેમાં એક પરમાણુ ક્રમાંકમાં ફેરફાર થાય છે, પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। તો આ પ્રકારે મળતી આપણને સમીકરણ છે એની અંદર તમે જોઈ શકો છો કે સોડિયમ છે એમાં એક પ્રોટોનનું એક ન્યુટ્રોનમાં કન્વર્ઝન થયું, એક પરમાણુ ક્રમાંક ઓછો થયો પણ પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી। તો આ દ્વારા એટલે કે આપમેળે થતી પ્રક્રિયાની અંદર જો બીટા પ્લસ ક્ષય થતું હોય, બીટા પ્લસ ક્ષય થતું હોય તો એ હલકા ન્યુક્લિયસની અંદર એક પરમાણુ ક્રમાંકમાં ઘટાડો થાય એટલે કે એ બીજા તત્વમાં કન્વર્ઝન થાય એ દરમિયાન એના નીચેની અવસ્થામાં એટલે કે એના પહેલાનું જે તત્વ છે એ બને। જો એક બીટા પ્લસ ક્ષય થાય તો ઇન શોર્ટ બીટા ક્ષયની અંદર બીટા માઇનસ ક્ષય થાય તો એક આગળ અને બીટા પ્લસ થાય તો એના આગળનું, એક આગળ અને એના આગળનું તત્વ મળે છે। તો યાદ રાખજો ઇન શોર્ટ પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન, પ્રોટોનનું ન્યુટ્રોનમાં કન્વર્ઝન બીટા પ્લસ ક્ષય, ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન બીટા માઇનસ ક્ષય। આની અંદર પ્લસ ન્યુટ્રિનો, આની અંદર પ્લસ એન્ટી ન્યુટ્રિનો મળે એટલે કે એક ન્યુટ્રોન ઉત્સર્જિત થતું હોય પોઝિટ્રોન, પોઝિટ્રોન ઉત્સર્જન થવું, પ્રોટોન દૂર થવું, એકદમ સિમ્પલ પ્રક્રિયા છે। આ છે આપણું બીટા ક્ષય। ચાલો જોઈ લેજો, પછી આપણે આગળ ગેમા ક્ષયની વાત કરીએ। સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે ગામા ક્ષય। ગામા ક્ષય સરળતાથી સમજાઈ જાય એવો છે। ગામા પણ વચાય અને ગેમા પણ વચાય। રેડી? હવે જેમ પરમાણુની અંદર એક ઉર્જા અવસ્થામાંથી બીજા ઉર્જા અવસ્થામાં જતા
એટલે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરતો હતો ઇલેક્ટ્રોન, ચેપ્ટર નંબર 12, ત્યારે ઇલેક્ટ્રોનનું જ્યારે એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં જાય અથવા તો ધરા અવસ્થામાંથી ઉચ્ચ અવસ્થામાં જતો હતો ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો હતો, કક્ષીય ઉર્જાનું ઉત્સર્જન કરતો હતો. આવા ઇલેક્ટ્રોન જ્યારે એક ઉર્જા અવસ્થામાંથી બીજા ઉર્જા અવસ્થામાં જતો હતો ત્યારે કંઈક ઉર્જા મળતી હતી. એવી જ રીતે ન્યુક્લિયસ પાસે પણ કંઈક ઉર્જા અવસ્થા છે. જેમ ત્યાં વર્ણપટ રેખાઓ મળે એમ અહીંયા વર્ણપટ રેખા ન મળે પણ ઉર્જાનું સ્તર મળે, ઉર્જાનું સ્તર મળે. ઉદાહરણ તરીકે જ્યારે આલ્ફા ક્ષય કે બીટા ક્ષય થતું હોય દરમિયાન ઉત્તેજિત અવસ્થામાંથી એ જ્યારે કઈ અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે તો કે ધરા અવસ્થામાં, ત્યારે આપમેળે ધરા અવસ્થામાં ક્ષય થાય એ દરમિયાન ન્યુક્લિયસમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે કે બે ઉર્જા સ્તરો વચ્ચેનો આ જે તફાવત છે ને એ તફાવત એક પ્રકારની ઉર્જા જેમ કે ફોટોનનું ઉત્સર્જન કરે. તો એક ઉર્જા અવસ્થામાંથી બીજી ઉર્જા અવસ્થામાં, તો અહીંયા હું લખી શકું કે જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં અથવા તો ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં જાય ત્યારે ઉર્જા ઉત્પન્ન કરે છે અથવા તો ઉત્સર્જિત કરે છે. તે જ રીતે ન્યુક્લિયસમાં પણ ઉર્જા અવસ્થાઓ આવેલી હોય છે. ઉર્જા અવસ્થાઓ આવેલ હોય છે. પરંતુ પરમાણુમાં આ ઉર્જા અવસ્થા ઉત્સર્જિત ઉર્જા એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. જ્યારે ન્યુક્લિયસમાં પુષ્કળ પ્રમાણમાં એટલે કે ન્યુક્લિયસમાં મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ના ક્રમની ઉર્જાનું ઉત્સર્જન થાય છે. એનો મિનિંગ એવો થયો કે જ્યારે પરમાણુ લેવલે વાત કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં અથવા તો ઉચ્ચ કક્ષામાંથી નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરતું હતું. એ દરમિયાન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જાનું ઉત્સર્જન થતું હતું, ચેપ્ટર નંબર 12. પણ અહીંયા ન્યુક્લિયસ પણ એવી ઉર્જા અવસ્થાઓ ધરાવે છે કે જ્યારે બીટા ક્ષય કે આલ્ફા ક્ષય થતું હોય, બીટા પ્લસ ક્ષય કે બીટા માઇનસ ક્ષય થતું હોય એ દરમિયાન એ ક્રમશઃ ઉત્તેજિત અવસ્થામાંથી આપમેળે સ્વતઃ ધરા અવસ્થામાં જાય. એ દરમિયાન ક્ષય પામે એ દરમિયાન ન્યુક્લિયસની બે ઉર્જા અવસ્થાઓ, બે ઉર્જા સ્તરો વચ્ચેના તફાવત જેટલી ઉર્જાનું જ ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ઉત્સર્જન થતી ઉર્જાને ગામા ક્ષય તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા હું વાત કરું કે ઉત્તેજિત અવસ્થામાં રહેલા ન્યુક્લિયસ, ઉત્તેજિત અવસ્થામાં રહેલા ન્યુક્લિયસ સ્વતઃ એટલે કે આપમેળે, સ્વતઃ કૌંસમાં લખું છું આપમેળે ધરા અવસ્થામાં
ધરા અવસ્થામાં ક્ષય પામે ત્યારે અથવા તો જાય ત્યારે ક્ષય પામે ત્યારે બે ઉર્જા અવસ્થા વચ્ચે રહેલા ઉર્જા તફાવત જેટલા ફોટોનનું ઉત્સર્જન કરે છે. ફોટોન એક ઉર્જાનો જ જથ્થો છે. આપણને ખબર છે ક્વોન્ટમવાદ અનુસાર ચેપ્ટર નંબર 11 જે આપણે ભણવાના છીએ. તફાવત જેટલા જ ફોટોનનું ઉત્સર્જન કરે છે. જેને ગામા ક્ષય કહે છે. એટલે કે ઉત્તેજિત અવસ્થામાં રહેલા ન્યુક્લિયસ સ્વતઃ આપમેળે ધરા અવસ્થામાં ક્ષય પામે ત્યારે બે ઉર્જા અવસ્થા વચ્ચે રહેલી જેટલી પણ ઉર્જા છે એ ઉર્જાના તફાવત જેટલા જ ફોટોનનું આપમેળે ઉત્સર્જન કરે. તો આ ઘટનામાં જે ગેમા ક્ષય થાય છે તે દરમિયાન પરમાણુ ભારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે આ પ્રક્રિયામાં ન્યુક્લિયસના પરમાણુ ભારમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીં આપણે વાત કરી કે જ્યારે એ ઉત્તેજિત અવસ્થામાંથી એટલે કે અનઉત્તેજિત અવસ્થામાં જાય એટલે કે ધરા અવસ્થામાં જાય છે એ દરમિયાન એ એક પ્રકારની ઉર્જા જે બંને વચ્ચે ઉર્જા તફાવત છે એ ઉર્જા તફાવત જેટલા જ ફોટોનનું ઉત્સર્જન કરે. તો આવી પ્રક્રિયા એ દરમિયાન તો કે આ ઉર્જા છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે અને જે ની તરંગ લંબાઈ એ ક્ષ કિરણોની તરંગ લંબાઈ કરતા ઓછી એટલે કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે. તો કે આ ઉર્જા કેવી હોય? તો કે આ ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે અને તેની તરંગ લંબાઈ ક્ષ કિરણો ની તરંગ લંબાઈ કરતા નીચી હોય છે એટલે વાતો ઓછી હોય છે. તો આવા પ્રકારના ક્ષ કિરણોની તરંગ લંબાઈ કરતા નીચી તરંગ લંબાઈ ધરાવતા આવા ગામા કિરણો જેનું તમે 8મા ચેપ્ટરની અંદર 7 વિદ્યુત ચુંબકીય વિકિરણો તરીકે ઉત્સર્જિત થતા તરંગોની વાત કરી હતી એ પૈકી એક જ ગામા કિરણ છે. તો આવા આ નિપજમાં અથવા તો ઉત્સર્જિત આ ગામા કિરણો છે એ એક ફોટોનના ઉત્સર્જનથી અથવા તો એક કરતા વધારે ફોટોનના ઉત્સર્જનથી ક્રમશઃ ઉત્સર્જનથી ધરા અવસ્થામાં પાછું આવે. તો અહીંયા એક કરતા વધારે ફોટોનના ઉત્સર્જનથી એ ન્યુક્લિયસ એ ધીમે ધીમે ધરા અવસ્થામાં આવતું હોય છે. તો એનું એક ઉદાહરણ આપણે લેવું છે. ચાલો ઉદાહરણની અંદર હું અહીંયા વાત કરું. ઉદાહરણ તરીકે નિકલ છે તો આપણે જોયું કે જેમ બીટા ક્ષય થતું હોય એ દરમિયાન બીટા ક્ષય થાય બીટા માઇનસ ક્ષય થાય તો એના એક પરમાણુ ક્રમાંકમાં વધારો થાય. તો અહીંયા બીટા ક્ષય થાય છે એમાં જેમ બીટા ક્ષય થતા એના બે પરમાણુ ક્રમાંક એક પરમાણુ ક્રમાંકમાં વધારો થાય એ દરમિયાન ગામા ક્ષયના બે
अलग अलग स्तर पैकी अलग अलग स्तરમાં એની શું થાય છે? સંક્રાંતિ થાય છે। તો અહીં આપણે ઉદાહરણ લેવું છે કે ઉદાહરણ તરીકે કોબાલ્ટનું એટલે કે કોબાલ્ટ 2760 કોબાલ્ટ 2760 નું બીટા ક્ષય થાય। આગળ ઉપર એની ઉર્જા અવસ્થા આપણે દોરશું, પણ પહેલા આપણે શું બીટા ક્ષય થાય છે એ દરમિયાન ધરા અવસ્થામાં આવે। કઈ અવસ્થામાંથી? ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં। તો કે કોબાલ્ટ 2760 નું બીટા ક્ષય થાય એ દરમિયાન નિકલ 2860 માં કન્વર્ઝન થાય। નિકલ 2860 માં કન્વર્ઝન થાય છે અને એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત કરે। આ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે। કેટલા તબક્કામાં? બે તબક્કામાં થાય છે। અને એ પ્રક્રિયા જે બે તબક્કામાં થાય છે એને હું અહીંયા લખું છું, જેમાં ગામા ક્ષય એ બે અવસ્થામાં જોવા મળે છે અને જેની ઉર્જાનું ઉત્સર્જન પણ આપણે જોઈએ। તો જોવો જોઈએ, જ્યારે કોબાલ્ટ 2760 નું ગામા ક્ષય થાય છે, એટલે કે ગામા ક્ષય થવું એટલે એના પહેલા જે બીટા ક્ષયનું ઉત્સર્જન થયું એની વાત કરવી છે। તો અહીંયા જોવો જોઈએ કે કોબાલ્ટ 2760 નું એવી પ્રક્રિયા અહીંયા આપણે જોઈ કે કોબાલ્ટ 2760 જે અવસ્થામાં હતું એ અવસ્થામાંથી થોડીક નીચી અવસ્થામાં બીટા માઇનસ ક્ષય કરે છે। બીટા માઇનસ ક્ષય કરે છે અને એના બે તબક્કામાંથી એક તબક્કો આ અને એક તબક્કો આ, એટલે કે અહીંયા જ્યારે આવે ત્યારે ખરેખર એ ઉત્તેજિત અવસ્થાનું નિકલ 2860 મળે છે, પરંતુ એ ધરા અવસ્થા પ્રાપ્ત કરતા બે તબક્કામાં એક તબક્કામાં એની ઉર્જા મળે છે, એક તબક્કામાં મળતી ઉર્જા એને હું E1 વડે દર્શાવું અથવા તો ગામા 1 વડે દર્શાવું। તો પહેલું ગામા ક્ષય થાય જ્યારે કોબાલ્ટ 2760 નું બીટા ક્ષય થઈ અને નિકલ ઉત્તેજિત અવસ્થામાં મળતું નિકલ મળે। હવે એ બે અવસ્થામાંથી ક્યાં જશે? ધરા અવસ્થામાં જાય અને ત્યારે પ્રથમ ધરા અવસ્થામાંથી એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ અવસ્થામાં જાય એ દરમિયાન 1.17 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે। E1 અવસ્થામાંથી E2 એટલે કે છેલ્લે ધરા અવસ્થામાં જાય ત્યારે એટલે કે અહીંયા પહોંચે ત્યારે અને હવે એ સ્થાયી અવસ્થામાં 2860 મળે અને બીજી અવસ્થા એટલે કે E2 જેને આપણે ગેમા 2 કહીએ એ દરમિયાન 1.33 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે। તો જોવો જોઈએ 1.17 વત્તા 1.33 0.5 અને 2.50 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કુલ ઉર્જા, એટલે કે કોબાલ્ટમાંથી બીટા ક્ષય થાય દરમિયાન નિકલ ધરા અવસ્થામાં મળે એ દરમિયાન બે તબક્કામાં ગામા ક્ષય થાય છે અને એ સ્થાયી અવસ્થામાં નિકલ મળે છે। તો આ છે બંને તબક્કા દ્વારા મળતી ઉર્જા અવસ્થા દ્વારા ગામા ક્ષય। જેમ ઇલેક્ટ્રોન પરમાણુની અંદર એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જાય ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ ના ક્રમની ઉર્જાનું ઉત્સર્જન કરે, અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જાનું ઉત્સર્જન થાય છે જે ગામા ક્ષય તરીકે આપણે ઓળખીએ છીએ। એકદમ સરળ છે, જોઈ લેજો।